Hello friends, Standard 12 Gujarati Medium 4th lecture topic Direct Indirect Speech. Dear friends, અગાઉના 3 લેક્ચરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના તમામ નિયમો શક્ય એટલું ડિટેલમાં જઈને આપણે રિવાઇઝ કરવાની કોશિશ કરી. હું શબ્દ વાપરું છું રિવાઇઝ કારણ કે 8, 9, 10thમાં ભણીને આવ્યા છીએ અને આપણે ડિટેલ સ્ટડી કર્યો. આગળ વાત કરવી છે કે જે નિયમોની ચર્ચા થઈ એનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ બનાવી શકાય. 10th સુધી જે ભણ્યા એમાં પણ ડાયલોગ્સ હતા. હવે 11-12 ને ધ્યાનમાં રાખીએ તો પણ પેપરમાં આપણને ડાયલોગ્સ જ પૂછશે. બંને વચ્ચેનો તફાવત માઇનોર છે. તમે 10thમાં હતા ત્યારે 10thના લેવલે વિચારીને એક આન્સર પ્રિપેર કરતા હતા. હવે તમે 12thમાં છો એટલે 12thના લેવલને ધ્યાનમાં રાખીને શિક્ષક તમારી પાસેથી એવા આન્સરની અપેક્ષા રાખે જાણે કે એક 12thનો સ્ટુડન્ટ હોય એને બનાવ્યું હોય. આ વસ્તુ ધ્યાનમાં રાખીને આજના લેક્ચરમાં આપણે શીખશું કે કઈ રીતે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરાય. રૂલ્સ તો ખબર છે પણ હવે એને કન્વર્ટ કરીને એક વસ્તુ પ્રિપેર કરવી છે કે જેથી કરીને પેપર ચેકર છે એ જોઈને આપણને આમ ટીક જ માર્યા કરે, વાહ, એને મન થઈ જાય કે વાહ, ખુશ થઈ જાય, મસ્ત આન્સર, 4માંથી 4 માર્ક આપી દેવા. ફ્રેન્ડ્સ, અમે પેપર ચેક કરવા જઈએ છીએ એટલે ખ્યાલ છે કે એ વસ્તુ પેપર ચેકરને ખૂબ અસર કરતી હોય. સરસ મજાનો જવાબ એટલે એ ખુશ થઈ જતો હોય, સરસ મજાના માર્ક્સ. અમુકનું પ્રેઝન્ટેશન જ એવું હોય, અક્ષર જ એવા હોય, લખ્યું જ એવું હોય કે દાજ જડી જાય કે આને કંઈ દેવાય જ નહીં. પણ શિક્ષક જીવ રહ્યો ને એટલે એમ થાય કે ના, હવે કંઈક લખ્યું છે એટલે કંઈક માર્ક આપીએ. પહેલી વાત, યોર પેપર પ્રેઝન્ટેશન મસ્ટ બી ફેર ઇનફ. એટલું તો સરસ હોવું જોઈએ કે શિક્ષકને જોઈને ગમે, વાહ નો કે કાંઈ નહીં, ગમે એટલું તો સરસ હોવું જોઈએ. પહેલી બાબત. બીજી બાબત, જે તમે ક્વેશ્ચન, ખાસ ઇંગ્લિશની વાત કરું છું, બીજા સબ્જેક્ટમાં તમે વિચારીને એપ્લાય કરી શકો છો, જે ક્વેશ્ચનનો આન્સર લખો છો એને અનુરૂપ આન્સર પેપરમાં લખવાની રીત હોય. એક કોમન વસ્તુ છે, નવો ક્વેશ્ચન નવા પેજ પર. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો છો તો એની પહેલી શરત છે કે તમે જે જવાબ બનાવો છો તે સૂચના વાંચો. ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ધ ઇનડાયરેક્ટ નેરેશન. ઇનડાયરેક્ટ સ્પીચ અથવા તો ઇનડાયરેક્ટ નેરેશન આવો શબ્દ પેપરમાં વાપર્યો હશે એના ઉપરથી પહેલી શરત ફિક્સ થઈ જાય છે કે તમે જે જવાબ બનાવો છો એ જવાબ એક પેરેગ્રાફ હોવો જોઈએ. ફ્રેન્ડ્સ, હું શબ્દ વાપરું છું, તમારો જવાબ એક પેરેગ્રાફ હોવો જોઈએ. કોને પેરેગ્રાફ કહેવાય અમુકને શીખવાડવું પડે એમ છે. હસવાની વાત નથી કે કોમેન્ટ કરવાની વાત નથી, પણ તમે જ્યારે પેપર લખો જ ને ત્યારે આમ દેખાય આવે. આપણે એવું કરશું એટલે પેપર લખેલા હોય તો એ એકાબીજાને આમ બતાવશું ખરા નામ વગર કે કોનો પેપર છે એ નહીં કહીએ, પણ જો ધીસ ઇઝ ધ મિસ્ટેક, એટલા માટે કે આપણે એ કરેક્ટ કરવાની છે. પેરેગ્રાફથી જ શરૂઆત થવી જોઈએ તો જ એ પેરેગ્રાફ કહેવાય. હાસ્યને અડાડીને લખ્યું તો એ પેરેગ્રાફ નથી. હાસ્યથી થોડુંક છોડીને લખવું પડે, જેમ કે આ લખ્યું છે આ રીતે જગ્યા છોડવી પડે અને બાકીની બધી વસ્તુ આમ હાસ્યને અડીને હોવી જોઈએ. તો આ જવાબ છે એ એક પેરેગ્રાફ કહેવાય. આ પહેલી શરત. બીજી શરત, જ્યારે તમને આ રીતની સૂચના મળે છે, ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો, પેપરમાં 4 માર્કનું પૂછાય છે, 4માંથી 4 માર્ક્સ જોતા છે એટલે આ કસરત કરીએ છીએ. ખાલી 35 માર્ક જ જોતા હોય તો કસરત કરવાની જરૂર નથી. પણ આપણી ઈચ્છા એવી છે કે માર્કશીટમાં કંઈક સરસ મજાનો આંકડો દેખાય, ઇંગ્લિશનો પણ 50, 60, 65ની આસપાસનો, એટલે થોડુંક કસરત કરવાની જરૂર છે. બીજું, એક્સ્ટ્રા વર્ક નથી કરી શકવાના, એટલે જે છે એ લેક્ચર દરમિયાન જ શીખી લેવાનું છે.
અને લેક્ચર દરમિયાન જ રિવિઝનલ વર્ક ને રિવાઇઝ ને આ બધું જે કાંઈ છે એ કરવાનું છે. એટલે કોન્સન્ટ્રેશન ને એલર્ટનેસ સાથે એકદમ ફર્સ્ટ ક્લાસ ટટ્ટાર બેઠા બેઠા ભણવાનું છે, સાંભળવાનું છે અને એક એક વસ્તુ માઇન્ડમાં ઉતારતી જવાની છે. અને જો પેન કે પેપર કે નોટબુક લીધા વગરના બેઠા હોય તો ઊભા થઈને ફટાફટ લઈ આવો. હજી ભાષણ જે શરૂ થયું છે એમાં હજી 1 મિનિટ પછી મુખ્ય વાત શરૂ કરીશ. એટલે જેટલા ફ્રેન્ડ્સ બેઠા છે એમનેમ એ પેજ લઈ લે, પોતાની બુક લઈ લે, પેન લઈ લે, કારણ કે હવે તમારે લખવાનું છે, ખાલી મારે બોલવાનું નથી. તમારે લખવાનું છે, જવાબ પણ પ્રિપેર કરવાનો છે અને મારા જવાબની સાથે તમારો જવાબ કમ્પેર કરવાનો છે. કેટલી ભૂલો પડી આ નોંધ પણ તમારે કરવાની છે ને એને ધ્યાનમાં રાખીને જો માર્ક આપવા હોય 4 માંથી તો કેટલા આપી શકાય, વ્યક્તિગત, જેને સેલ્ફ એસેસમેન્ટ કહેવાય, સેલ્ફ ઇવેલ્યુએશન કહેવાય, આ કરવું છે આજે. એટલે આજના લેક્ચરમાં ખાલી મારે બોલ નથી કરવાનું, તમારે મને સાંભળતા સાંભળતા કામ કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ કે હવે બધા પાસે પેન અને બુક આવી ગઈ છે, લખવા માટે તૈયાર હશો. ફરીથી વાત કરી દઈએ, પેપરમાં આ રીતની સૂચના હશે, 4 માર્ક માટે પૂછાશે, પાર્ટ બીમાં પૂછાશે. આ લખવાનું જ છે, આમાંથી આપણે 4 માંથી 4 માર્ક આરામથી લાવી શકશું. હવે કોઈ એક ડાયલોગ છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવો છે તો મેં કીધું એમ પેરેગ્રાફ જ બનવો જોઈએ કમ્પલસરી. બીજી વાત, નવા પેજ ઉપર જ લખવાનું. ત્રીજી વાત, જે સેન્ટેન્સ છે એના જે નિયમો છે એને એપ્લાય કરીને જ જવાબ બનાવવાનો છે, નહીં કે મન થયું એ પ્રમાણે ગોઠવી દીધું. આવું એટલા માટે કહું છું કે ઘણા સ્ટુડન્ટ્સ છે ને પેપર લખતા લખતા એન્ડ ટાઈમ જે હોય, પેપર પૂરો થવાને 15-20 મિનિટની વાર હોય ને ત્યારે લખતા હોય, એટલે પછી મન ફાવે એમ મેચિંગ લખી નાખે અને એવું વિચારતા હોય કે ક્યાં આખું વાંચવાના છે, લખી નાખો ને એટલે અંદાજે માર્ક તો આવી જ જશે. ના ફ્રેન્ડ્સ, આખું વાંચવામાં આવશે અને માર્ક પણ એને અનુરૂપ જ આપવામાં આવશે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ અવર ફર્સ્ટ ડાયલોગ એન્ડ હિયર ઇટ ઇઝ. હવે આ ડાયલોગ તમારે વાંચવાનો છે અને ડાયલોગ તમારી બુકમાં લખવાનો છે. મારી વાત સાંભળતા સાંભળતા તમે આ ડાયલોગ લખવાની શરૂઆત કરી દીધી છે. કરી દીધી છે ને? હા કે ના? ઓકે, તમે હા પાડો તો હું ક્યાં સાંભળવાનો છું, પણ એવું માની લઈએ કે તમે લખવા માંડ્યા છો. લગભગ 4 મિનિટનો સમય કે 5 મિનિટનો સમય આ ડાયરેક્ટ સ્પીચ લખવા માટે તમને આપું છું અને મારી વાત સાંભળતા સાંભળતા તમે લખી રહ્યા છો. મધર સેઝ, વોટ આર યુ ડુઈંગ નાઉ? અભિષેક. હવે અહીંયા શબ્દ વાપર્યો છે મધર, તો સ્વાભાવિક છે અભિષેક એ એનો સન હોય. એટલે આવું ઓબ્ઝર્વેશન એટલા માટે કરવાનું કે અમુક વર્ડ્સ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં એડ કરીને વધુ આપણા જવાબને સારો બનાવી શકીએ. મધર સેઝ, વોટ આર યુ ડુઈંગ નાઉ? તમે લખી રહ્યા છો વાત સાંભળતા સાંભળતા. અભિષેક સેઝ, આઈ એમ વોચિંગ અ સિરિયલ ઓન ધ ટીવી. પ્રમાણિક છે છોકરો એટલે કહી દીધું કે હા મમ્મી, હું તો ટીવીમાં સિરિયલ જોઉં છું અત્યારે, બીજું કાંઈ નથી કરતો. તો જુઓ મમ્મીનું રિએક્શન. મધર સેઝ, ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન વોચિંગ ટીવી સિરિયલ. હવે આપણે આપણી રીતે યાદ કરી લ્યો કે આપણે જો ટીવી સિરિયલ જોવા બેઠા હોય ને આપણા મમ્મી આવી જાય અને આપણને એ પૂછે તો કેટલું સરસ રીતે ને કેમ ને કેવા ટોનમાં પૂછશે. હાર પછી બીજો ઓપ્શન એ વિચાર લ્યો કે માનો કે પપ્પા આવ્યા તો એ કઈ રીતે પૂછશે ને કેવા ટોનમાં પૂછશે. ઓબ્વિયસલી લગભગ તો પપ્પાનો આવવાનો ટાઈમ થાય એટલે ટીવી ને અંતે એની સામે નો જ બેઠા હોય, આપણે ખૂણો ગોતીને ચોપડી લઈને બેઠી જ ગયા હોય. પણ કદાચ વિચારવાનું છે, હું જે કંઈ વાત કરું છું એની સાથોસાથ ઘણી બધી બાબતો કનેક્ટેડ છે, એટલે તમે સાથોસાથ વિચારી રહ્યા છો કે મધર કેવા ઇમોશનથી, કેવી ફિલિંગથી આપણને આ જ વસ્તુ પૂછશે. ફાધર હશે તો કેમ પૂછશે? ઈના ઈ આપણે છીએ તો આપણે કઈ રીતે જવાબ આપશું?
જો મધર ખાલી એટલું નથી પૂછતા, ડોન્ટ વેસ્ટ કહેતા નથી કે ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન વોચિંગ ટીવી સિરિયલ. પાછું મધર એમ પણ કહે છે યુ આર ઇન ધ HSC ક્લાસ. તમે બધા સાથે લખી રહ્યા છો, માની લઉં છું કે લખો જ છો. હા, પાછું રેગ્યુલર સ્કૂલ શરૂ થશે ત્યારે આની જરૂર પડશે, કારણ કે આ અત્યારે માત્ર ને માત્ર એક એક્ઝામ્પલ છે. જ્યારે તમે ફિઝિકલ હાજર હશો ત્યારે પ્રેક્ટિસ સેશન થોડુંક આગળ વધારશું, તો ત્યારે આ ડાયલોગનો આન્સર તમને બીજા ડાયલોગના આન્સર માટે હેલ્પફુલ થશે. અને દરેક ડાયલોગમાં કંઈક મારે એવું શીખવવું છે કે જે મહત્વનું છે, એને ધ્યાનમાં રાખીને બધા સિલેક્ટ કર્યા છે. એટલે પ્લીઝ લખતા જજો સાથે. મધર એવું કહે છે યુ આર ઇન ધ HSC ક્લાસ. તો અભિષેક કહે છે સોરી, સોરી મમ્મી, આઈ વોન્ટ ટુ રિલેક્સ. જો ફ્રેન્ડ્સ, આ ડાયલોગ છે, પેપરમાં આપણને આમ આપેલો છે. હવે આનો જવાબ બનાવવો છે. મારે આ જવાબ આમને મૌખિક જ બનાવવો છે. હું જે બોલતો જાઉં એની સાથોસાથ મારા જે પ્રશ્નો હોય એની સાથોસાથ તમે આ વિડીયો જોતા જોતા જવાબ આપજો. ઘરે રૂમમાં એકલા બેઠા બેઠા તમે જવાબ આપશો અને તમારો અવાજ બહાર સાંભળશે ને કોક વિચારશે કે આ એકલો એકલો કેમ બોલે છે અથવા એકલી એકલી કેમ બોલે છે, તો મૂંઝાવાનું નથી, બોલવાનું છે. શું કામ? તમારે શીખવાનું છે, યાદ રાખવાનું છે. જુઓ, ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીએ છીએ. મધર અને અભિષેક વચ્ચેના સંવાદ છે, એટલે રિપોર્ટર મધર, લિસનર અભિષેક. પણ જ્યારે અભિષેક બોલે ત્યારે અભિષેક રિપોર્ટર થઈ જાય અને મધર લિસનર થઈ જાય. તો પહેલું સેન્ટેન્સ છે વોટ આર યુ ડુઈંગ નાઉ. ફ્રેન્ડ્સ, કેવા પ્રકારનું સેન્ટેન્સ છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. વેરી ગુડ. પ્રશ્નાર્થ વાક્ય. હવે યાદ કરો, પ્રશ્નાર્થ વાક્ય હોય તો કઈ રીતે ઇનડાયરેક્ટ બને? તો કે રિપોર્ટર એમનેમ, રિપોર્ટિંગ વર્બમાં આસ્ક્ડ, વોન્ટેડ ટુ નો અથવા ઇન્ક્વાયર્ડ ઓફ, ટુ કાઢ નાખવાનું, લિસનર એમનેમ. યાદ આવે છે બધા રૂલ્સ? પછી તો કે કન્જંક્શન મૂકવાનું હોય તો ઓક્ઝિલિયરી વર્બથી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થતું હોય તો ઇફ અથવા વેધર, અને જો WH ક્વેશ્ચન વર્ડથી શરૂ થતું હોય તો એને જ કન્જંક્શન બનાવી દેવાનું. યાદ કરો છો તમે. અને પછી આખા પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં કન્વર્ટ કરીને આપણે કનેક્ટ કરવાનું છે ને ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો એપ્લાય કરવાના છે. તો શું જવાબ બનવો જોઈએ? માત્ર સેન્ટેન્સ વાઇઝ જવાબ બનાવીએ છીએ. પછી આખો જવાબ પેરેગ્રાફ ફોર્મેટમાં બનાવશું. અત્યારે શીખવા પૂરતું એક એક સેન્ટેન્સની વાત કરું છું. મધર, હવે એમ કહે છે વોટ આર યુ ડુઈંગ નાઉ, તો એના માટે હું કયું રિપોર્ટિંગ વર્બ વાપરું? આસ્ક્ડ, વોન્ટેડ ટુ નો કે ઇન્ક્વાયર્ડ ઓફ? ઓકે, સાથે તમે જવાબ લખતા જજો હો ફ્રેન્ડ્સ. જવાબ તમારી રીતે લખતા જજો અને પછી કરેક્શન કરતા રહેશો. ને જવાબ લખવા માટે આગળ પાછળ એક એક લાઈન છોડીને લખો, એટલે કરેક્શન બહુ સરસ રીતે કરી શકાય. આવી એક્સરસાઇઝ આપણે અગાઉ ક્લાસમાં કરી છે, જુદા જુદા ગ્રામરના ટોપિકની, અને એ પ્રમાણે લખવાની ટેવ પાડો. મધર આસ્ક્ડ નહીં લખીએ, કારણ કે ખાલી પૂછવા ખાતર પૂછતા નથી. વોટ આર યુ ડુઈંગ નાઉ. અને કેમ ખબર પડે પૂછવા ખાતર નથી પૂછતા? તો આપણે આખો પેરેગ્રાફ, આખો ડાયલોગ પહેલા વાંચ્યો ને, એ આખા ડાયલોગ ઉપરથી ખબર પડે, એના એક સેન્સ જનરેટ થાય, એના ઉપરથી ખબર પડે. એટલે લખશું મધર વોન્ટેડ ટુ નો, પછી લિસનર અભિષેક. આટલું લખ્યા પછી કન્જંક્શન, તો કે વોટ થી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થયું એટલે વોટ ને કન્જંક્શન તરીકે મૂકી દો. હવે વધ્યું હું? આર યુ ડુઈંગ નાઉ. તો એનું વિધાન શું થાય? યુ આર ડુઈંગ નાઉ. તો હવે એનું ઇનડાયરેક્ટ કરો યુ, બીજા પુરુષનો સર્વનામ, લિસનરને ધ્યાનમાં રાખીને. તો યુના સ્થાને લિસનર અભિષેક માટે શું મુકાય? હી. આરનું ઇનડાયરેક્ટ વોઝ, ડુઈંગનું ડુઈંગ, નાઉ એનું ધેન. તો જવાબ શું બનશે ફ્રેન્ડ્સ? લખ્યો? મધર વોન્ટેડ ટુ નો અભિષેક વોટ હી વોઝ ડુઈંગ ધેન. આ ફર્સ્ટ ડાયલોગ માટે આપણો જવાબ બન્યો.
લખ્યો ફ્રેન્ડ્સ? ન લખ્યો હોય તો હું રાહ જોઉં છું, તમે લખી લ્યો. મે આઈ રિપીટ? યસ ઓર નો? મધર wanted to know Abhishek what he was doing then. હવે અભિષેક જવાબ આપે છે એના મમ્મીને. 10th માં ભણીને આવ્યા છો એટલે થોડો ઘણો ખ્યાલ છે, થોડું ઘણું કંઈક નવું પણ શીખશું. જવાબ આપે છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે આન્સર્ડ કે રિપ્લાઇડ આપણે યુઝ કરીએ છીએ. પણ ક્યારે યુઝ કરવાનું? જો જવાબ વિધાન વાક્યમાં હોય તો. જરૂર નથી પ્રશ્નના જવાબમાં માણસ વિધાન વાક્ય જ બોલે. એ તો પ્રશ્નના જવાબમાં હામો પ્રશ્ન હોય, પણ અહીંયા એવું નથી એટલે વિધાન વાક્ય છે. તો રિપોર્ટર કોણ? અભિષેક. લિસનર મધર. હવે ફરીથી લખીએ છીએ અભિષેક વિધાન વાક્ય છે, જો ચેક કરો. એટલે અહીંયા ટોલ્ડની બદલે હું આન્સર્ડ કે રિપ્લાઇડ બેમાંથી એક લખું. અભિષેક રિપ્લાઇડ હિઝ મધર, આવું કરી દઉં. અથવા ખાલી મધર લખો, ખોટું નથી. જો ખોટું નથી, પેપરમાં હિઝ મધર લખો છો વધુ સારું છે. ખાલી મધર લખ્યું છે, ઓકે રાઈટ. આફ્ટર ઓલ પેપર ચેકર છે, એ ચેક કરતી વખતે એ વસ્તુ તો માર્ક કરશે જ કે જેણે વધુ સારો જવાબ બનાવ્યો છે એને હું પૂરા માર્ક આપું. જેણે ટિપિકલ આન્સર બનાવ્યો તો એને મારે પૂરા માર્ક આપવાની જરૂર નથી. 12th લેવલે તમારી આગળથી આવી એક્સપેક્ટેશન હોય. અભિષેક રિપ્લાઇડ હિઝ મધર. હવે સેન્ટેન્સ છે વિધાન. કન્જંક્શન શું મૂકશું? ધેટ. અભિષેક રિપ્લાઇડ હિઝ મધર ધેટ આઈ. પહેલા પુરુષનું સર્વનામ, રિપોર્ટર મુજબ એટલે હી. એમનું હી સાથે વોઝ. વોચિંગનું ઇનડાયરેક્ટ વોચિંગ. અ સિરિયલ ઓન ધ ટીવી. ઇનડાયરેક્ટમાં એમ નામ રહેશે. જવાબ બન્યો અભિષેક. ફ્રેન્ડ્સ લખતા જજો. આન્સર્ડ અથવા તો રિપ્લાઇડ હિઝ મધર ધેટ he was watching a serial on the TV. તમે લખો છો જવાબ. બે સેન્ટેન્સ, એના આન્સર આપણે આ રીતે પ્રિપેર કર્યા. હવે ત્રીજું સેન્ટેન્સ મધર બોલે છે, પણ લખતા પહેલા વિચારો સેન્ટેન્સ કેવા પ્રકારનું છે. કેવા પ્રકારનું છે? એસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્સક્લેમેટરી કે ઇમ્પરેટિવ? તો કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે, આજ્ઞાર્થ વાક્ય. આપણે વાત થઈ હતી આજ્ઞાર્થ વાક્ય કઈ રીતે ઓળખી શકાય? તો કે વાક્યની શરૂઆતમાં કર્તા હોય જ નહીં અને સીધું ક્રિયાપદ હોય, ફિનિટ વર્બ, તો એ વાક્ય આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સ જ હોય. અહીંયા શરૂઆત થાય છે ડોન્ટ. ડોન્ટ પછી વેસ્ટ મૂળ રૂપ છે. ડોન્ટ એ સહાયકારક ક્રિયાપદ થયું. ડુ. ડુ પ્લસ નોટ, ડોન્ટ. હવે આ આજ્ઞાર્થ વાક્ય, હવે એના નિયમો યાદ કરી લ્યો. એમાં રિપોર્ટિંગ વર્બ કેવા કેવા આવે? યાદ કરો છો ને? એડવાઇઝડ, સજેસ્ટેડ, ઓર્ડર્ડ, કમાન્ડેડ, ઇન્સ્ટ્રક્ટેડ, પ્રપોઝડ વગેરે વગેરે વગેરે. હવે ચેક કરવાનું બોલનાર વ્યક્તિ આ વાક્ય કેવા ભાવથી, કેવા ઇમોશનથી, કેવી ફિલિંગથી બોલે છે અને કોને કહે છે. એના આધારે નક્કી થાય કે અહીંયા એડવાઇઝડ લખવું, ઇન્સ્ટ્રક્ટેડ લખવું, ઓર્ડર્ડ લખવું, કમાન્ડેડ લખવું, શું લખવું? હવે વિચારો તો ડાયલોગને ધ્યાનમાં રાખીને. તો કે મધરે પૂછ્યું, દીકરાએ કીધું ટીવી જોઉં છું, તો મધર શું કહે છે? ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન વોચિંગ ટીવી. યાદ કરો આપણે પોતપોતાના મમ્મી કેવા ટોનથી કહેશે. હા, પોતપોતાના મમ્મી વિશે વિચારીએ એટલે તો એવું બને ને કે મમ્મી બહુ પ્રેમથી જ, કે મારા મમ્મી તો ખીજાય જ નહીં. તો બને એવું નહીં ખીજાય. હવે ઇન જનરલ વિચારીએ તો 12thમાં છીએ, આખો દિવસનું સ્કૂલે શેડ્યુલ આપ્યું છે, એ પ્રમાણે ભણવાનું છે, અને માનો કે એ પ્રમાણે ન કરતા હોય, ટીવીની સામે નહીં તો હવે તો મોબાઈલ છે, મોબાઈલ લઈને બેઠા છે, એટલે મમ્મી પૂછે. એ પ્રેમથી ન જ પૂછે, અને કદાચ ટોન હોય ને પ્રેમથી પૂછવાનો તોય એ ઓર્ડર જ હોય. એ ક્યારેય રિક્વેસ્ટ ટોનમાં નહીં જ વાત કરે. શું કામ? વી આર ઇન સ્ટાન્ડર્ડ 12th સાયન્સ.
ઓકે, લોકડાઉન છે, ઘરે છીએ, સ્કૂલે નથી જઈ શકતા, એટલે ઘણી બધી ફ્લેક્સિબિલિટી આપણને ઘરેથી મળતી હોય. શું કામ? તો કે આપણને કંટાળો આવતો હોય અને ભણવાનું ખૂબ મહત્વનું છે. આ બધી બાબતોને એક સાઈડ રાખીને ઇન જનરલ ટોન વિચારીએ તો મધર ઓર્ડર કરશે, તો હું જવાબ લખીશ મધર ઓર્ડર્ડ. હવે લિસનર અભિષેક છે, ટુ વગર લખવાનું છે. તો હવે આગળથી વાત હાઈલી જ આવે છે અભિષેકની હારે, તો હવે હું અભિષેકનું નામ ન લખું, હી અથવા હિમ આવું કંઈક લખું જ્યાં જરૂર પડે ત્યાં. તો લખીશ મધર ઓર્ડર્ડ હિમ. અહીંયા લિસનરના સ્થાને હી ન લખી શકાય. મધર ઓર્ડર્ડ હિમ. હવે આજ્ઞાર્થ વાક્ય છે, નકાર છે, એટલે કંજંક્શન મૂકશું નોટ ટુ. હવે નોટ ટુ કંજંક્શન મૂકો એટલે આ ડોન્ટ નીકળી જાય. તો હવે ગોઠવો તો સેન્ટેન્સમાં શું બનશે? બોલતા જાઓ અને લખતા જાઓ. મધર ઓર્ડર્ડ હિમ નોટ ટુ વેસ્ટ ટાઈમ ઇન વોચિંગ ટીવી સિરિયલ. હવે મધર આટલું બોલીને અટકી નથી જતા, પછી બોલે છે યુ આર ઇન ધ HSC ક્લાસ. હવે મારા માટે આ મહત્વનું છે. તમે આજે લેક્ચરમાં સામે હાજર નથી. હાજર હોત તો બધા આગળથી જવાબ લેવો હતો. હવે મધર બોલે છે એ વાક્ય કેવા પ્રકારનું છે? વિધાન. વિધાન વાક્ય છે તો આપણા નિયમ પ્રમાણે તો ટોલ્ડ આવવું જોઈએ. મારે ટોલ્ડ મૂકવું નથી. ઓકે, પેપરમાં તમે ટોલ્ડ મૂકીને જવાબ લખશો, ખોટું નહીં પાડે પણ પૂરા માર્ક નહીં આપે. મેં થોડીક વાર પહેલાં કીધું એમ 12થના લેવલનો આન્સર જોઈએ, કંઈક વિશેષ જોઈએ. અને અત્યારે જે હું વાત કરું છું એનો મતલબ એમ નથી કે મેં જે વાત કરી એ ફાઇનલ. હા, આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. જે વાત જ્યારે કરીએ છીએ જે તે સમયને અનુરૂપ બનેલો આન્સર છે. ઇનડાયરેક્ટ સ્પીચ માટે વાત કરું છું. આ જ જવાબને તમે હજી વધુ સારો બનાવી શકો છો. ધ બેસ્ટની કોઈ લિમિટ ન હોય. તમારી આગળ શબ્દ ભંડોળ ને વાક્ય રચના હોય એટલે તમે હજી વધુ સારું કરી જ શકો. એટલે પેપરમાં તમારો જવાબ બીજા કરતાં અલગ હોય તો એ ખોટો હોય એવું ન હોય, વધુ સારો હોય એવું બની શકે. તો હવે અહીંયા વિધાન વાક્ય છે એટલે નિયમ પ્રમાણે ટોલ્ડ લખી દઈએ તો હાલે. મારે ટોલ્ડ નથી લખવું. તો મધર કેવા ભાવથી, કેવા હેતુથી આ વાક્ય પછી આ વાક્ય બોલે છે આ વિચારો અને નક્કી કરો કેવું રિપોર્ટિંગ વર્બ લખવું જોઈએ. જો આપણે એક સ્લાઇડમાં વાત થઈ હતી વિધાન એસર્ટિવ સેન્ટેન્સ પછી કે તમે ટોલ્ડની બદલે કોઈ સેન્ટેન્સ છે એને ક્લિયર મિનિંગ આપવા માટે જુદા જુદા રિપોર્ટિંગ વર્બ યુઝ કરી શકો છો. એનો યુઝ કરવાનો છે. વિચાર્યું કયું વર્બ મૂકી શકાય? મધર પછી રિપોર્ટિંગ વર્બ પછી હિમ પછી કંજંક્શન ધેટ. વિધાન વાક્ય છે એટલે ધેટ પછી વાક્યનો ઇનડાયરેક્ટ કરો યુ, એનું ઇનડાયરેક્ટ લિસનરને ધ્યાનમાં રાખીને હી, આરનું વોઝ ઇન ધ HSC ક્લાસ એમનમ. પણ રિપોર્ટિંગ વર્બ હું અહીંથી જુઓ એટલે શું મૂકવું જોઈએ રિપોર્ટિંગ વર્બ એ માઇન્ડમાં ક્લિયર થશે. ઘણાના માઇન્ડમાં ક્લિયર થયું હશે કે મધરે કેવા ટોનથી કયા હેતુથી આ વાક્યનું ઉચ્ચારણ કર્યું છે. મધર ઓર્ડર્ડ અભિષેક મધર ઓર્ડર્ડ હિમ નોટ ટુ વેસ્ટ ટાઈમ in watching TV serial and. હવે હું એન્ડ થી આ બંનેને ઇનડાયરેક્ટ સ્પીચમાં જોડીશ. એન્ડ મધર. હવે મધરની બદલે હું ફરીથી મધર ન લખવું હોય તો શી લખીશ. એન્ડ શી રિમાઇન્ડેડ. ના દીકરાને યાદ અપાવે, જો તું ટીવીમાં ટાઈમ વેસ્ટ કરે, યાદ કર 12માં છો આપણે, આવો ટાઈમ વેસ્ટ નથી કરવાનો, થા ઊભો, હાલ ચોપડી પકડ. આ કંઈક ટોન છે, આ ફિલિંગ છે કંઈક. એટલે કે છે યુ આર ઇન ધ HSC ક્લાસ એન્ડ શી રિમાઇન્ડેડ હિમ ધેટ યુ આર ઇન ધ HSC ક્લાસ. હવે મધરે આટલું કીધું તો દીકરો જવાબ આપે છે અભિષેક સોરી. જો આ સેન્ટેન્સ ત્યાં પૂરું થઈ જાય છે ફ્રેન્ડ્સ. દીકરો બોલે છે સોરી મમ્મી, આ સેન્ટેન્સ પૂરું. દીકરો બીજું સેન્ટેન્સ બોલે છે આઈ વોન્ટ ટુ રિલેક્સ.
એટલે હવે અભિષેક દ્વારા બોલાયેલા બે વાક્યનું ઇનડાયરેક્ટ કરવાનું છે. તો હવે રિપીટ નથી કરતા અભિષેક, એની બદલે શું લખશું? હી. તમે સાથોસાથ લખતા જાઓ છો ફ્રેન્ડ્સ. વાત સાંભળતા સાંભળતા લખતા જાઓ છો ને તમારી બુકમાં આન્સર પ્રિપેર થાય છે. અને કોઈએ સરસ મજાનો આન્સર પ્રિપેર કર્યા પછી મને મોકલવો હોય તો વોટ્સઅપમાં મોકલી દેજો. જો નંબર ખબર હોય તો, ને નતર જરૂર નથી. તમે નેક્સ્ટ સ્લાઇડમાં આનું એનાલિસિસ કરી શકો છો કે તમે કેટલો પરફેક્ટ આન્સર બનાવ્યો આ વાત સાંભળતા સાંભળતા. ક્યાં હજી વધુ કરેક્શનની જરૂર છે, વધુ સારું થઈ શકે એ વિચાર લેવાનું છે. અહીંયા હું લખીશ હી. ફ્રેન્ડ્સ યાદ રાખો, જ્યારે કોઈ પણ વ્યક્તિ સોરી આવું કહે છે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે એક વર્ડ યુઝ કરશું, અપોલોજાઇઝ્ડ. APOLOGIZED. એપોલોજાઇઝ્ડ ભૂતકાળમાં જ યુઝ કરવાનો. હી એપોલોજાઇઝ્ડ આટલું લખીએ એટલે આખા વાક્યનું ઇનડાયરેક્ટ થઈ ગયું. ફોર્મેટ આપણું શું હોવું જોઈએ? રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, લિસનર, કંજંક્શન અને પછી સેન્ટેન્સ. એવું બધુંય આ બાબત માટે નહીં થઈ શકે. અને કોને એને માફી માંગીને અથવા કોને સોરી કીધું એ પણ સ્પષ્ટતા કરવાની જરૂર નથી. શું કામ? તો કે જેની હારે વાત હાલે છે એને જ હોય, બીજાને ન હોય. એ તો કોમન સેન્સ સૌને ખબર પડે. એટલે સ્પષ્ટતા કરવાની જરૂર નથી. માત્ર એટલું, હી એપોલોજાઇઝ્ડ. બીજું યાદ રાખવાનું કાન પકડીને, જ્યારે જ્યારે આવું આવશે સોરી, ત્યારે જો એનો એ વ્યક્તિ વાક્ય બીજું બોલતો હોય તો એ 100% વિધાન વાક્ય જ હશે. તો આવા સેન્ટેન્સને કનેક્ટ કરીને જવાબ બનાવવા માટે માઇન્ડને કહી દેવાનું કે અમુક વસ્તુ ફિક્સ ગોઠવી જ દેવાની. રિપોર્ટર, પછી એપોલોજાઇઝ્ડ, એન્ડ વિધાન વાક્ય છે એટલે ટોલ્ડ, એન્ડથી જોડી દીધું. એન્ડ ટોલ્ડ હવે કોને કહે છે? તો કે મધરને. તો એના માટેનું સર્વનામ મૂકી દો, હર. હી એપોલોજાઇઝ્ડ એન્ડ ટોલ્ડ હર વિધાન વાક્ય છે એટલે કંજંક્શન. ધેટ પછીનું હવે આવડે. ધેટ આઈનું, હી વોન્ટનું, વોન્ટેડ, અને ટુ રિલેક્સ ઇન્ફિનિટિવ છે એમ નમ રહેશે. ટાઈમ થઈ ગયો લાગે. આ નહીં તે ખડખડ ખડખડ થાવ. હા, અમુક સમય થાય ને એટલે સિસ્ટમ તે આમ નખરા કરવા માંડે. ફ્રેન્ડ્સ ચાલો, ડાયલોગ છે એનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું જોઈએ. મેં જે વાત કરી એ કઈ રીતે વાત કરી કે એઝ એ સ્ટુડન્ટ આપણે લગભગ આમ કામ કરતા હોઈએ. સાથોસાથ તમને મેં ગાઈડ પણ કર્યા કે કેવી રીતે તમારે વિચારવાનું છે. સાથોસાથ મહત્વની વસ્તુ આ ડાયલોગમાં આ છે. એટલે જ્યારે આવું આવે છે તો આપણે એ જ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ અને જવાબ બનાવીએ છીએ. થોડાક આખા જવાબમાં થોડાક ફેરફારો. ફરીથી આખો જવાબ હું રિપીટ કરી દઉં. તમે જે લખ્યો છે હવે એમાં કરેક્શન ન કરતા. અધૂરું હોય તો અધૂરું રહેવા દેવાનું. માત્ર સાંભળો, માત્ર સાંભળો. મધર wanted to know Abhishek what he was doing then. Abhishek replied her that he was watching a serial on the TV. Mother, હવે મધર નથી હું બોલતો, she ordered him not to waste time in watching TV serial and told ની બદલે શબ્દ વાપર્યો તો આપણે, yes, reminded him that he was in the HSC class. He apologized and told her that he wanted to relax. આટલી ચર્ચાના અંતે આવો જવાબ બન્યો. હવે આખો આન્સર બોર્ડના પેપરમાં કેમ લખવો જોઈએ અને હજી આ જવાબને
વધુ સારો કેમ બનાવી શકાય એની વાત કરીએ આ આન્સરની સાથે. કોઈએ લખવાનું નથી, કોપી નથી કરવાનું, માત્ર સાંભળવાનું છે. તમે જે લખ્યું છે એમાં જ્યાં ભૂલ છે ત્યાં અંડરલાઈન કરીને રિપેરિંગ કરો, સુધારી લો. આખો આન્સર વાંચતા વાંચતા તમને એમ લાગે છે કે ઓકે હું આ મિસ કરી ગયો છું તો એ પોઈન્ટ લખી લો. કોપી નથી કરવાનો. ઓકે ફ્રેન્ડ્સ, તમારો જ આન્સર કરેક્ટ કરશો. મધર આસ્ક્ડ નથી લખવાનું. આ તમારી સાથે અમુક વાતચીત કરવી છે એટલે અહીંયા શબ્દો મૂક્યા હોય મેં. મધર વોન્ટેડ ટુ નો અભિષેક વોટ હી વોઝ ડુઈંગ ધેન. જો પેરેગ્રાફથી જ શરૂઆત કરવી. ફ્રેન્ડ્સ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પેપર ચેક કરવા જઈએ ત્યારે આવી બધી બાબતો અમે નોંધ લેતા હોય. કોઈનો જવાબ પરફેક્ટ હોય ને ફર્સ્ટ ક્લાસ તો એને 4માંથી 4 માર્ક આપવાના જ છે. તો અમને થોડુંક જીવ ન હાલે પૂરા માર્ક આપવાનો, એટલે અમે ચેક કરી પેરેગ્રાફ નથી પાડ્યો, ઓકે અડધો કાપી લ્યો. વ્યવહારે કાપી શકાય છે. એટલે આ વસ્તુ તો ખાસ ધ્યાન રાખીએ. આવી ભૂલના માર્ક તો કોઈ દિવસ ન કપાવા દઈએ. મધર વોન્ટેડ ટુ નો અભિષેક વોટ હી વોઝ ડુઈંગ ધેન. અભિષેક આન્સર્ડ. હવે અહીંયા અભિષેકની બદલે તમે હી લખી શકો છો. હી answered his mother that he was watching a serial on the TV. હવે પછી મેં અહીંયા એક શબ્દ ઉમેર્યો therefore. આ જવાબ મળ્યો એટલે મધર ગુસ્સે થયા, ખીજાણા, ઓર્ડર કર્યો, મૂડ ચેન્જ થઈ ગયો મધરનો, એટલે મેં શબ્દ ઉમેર્યો therefore. અને આ therefore કન્જંક્શન આગળના અને પાછળના વાક્યને કનેક્ટ કરશે. This is the most important thing we have to do while converting the direct speech into indirect speech. જ્યાં જરૂર લાગે ત્યાં add conjunctions to connect the sentences. Therefore, mother ordered him not to waste time in watching TV serial. મધર ઓર્ડર વાળી વાત પૂરી થઈ ગઈ ને પછી તો કે એન્ડ કન્જંક્શન સાથે જોડ્યું. એન્ડ સી ઓલ્સો. આ ઓલ્સો એક શબ્દ ઉમેર્યો, આગળ વાત નહોતી થઈ આમાં ક્યાંય. એન્ડ સી ઓલ્સો વિધાન વાક્ય છે એટલે ટોલ્ડ મૂકી જ દઈએ. આપણે હમણાં વાત થઈ આ મૂકવાનું નથી. જે હેતુથી વાક્ય બોલાણું એને ધ્યાનમાં રાખીને રિમાઇન્ડેડ. And she also reminded him that he was in the HSC class. આટલું થયું, આવો બનાવ બન્યો, આ વાત થઈ એટલા માટે અભિષેકે જવાબ આપ્યો. એટલે મેં ઉમેર્યું અહીંયા કન્જંક્શન so. He apologized his mother. જો હવે અહીંયા his mother મેં લખ્યું છે, વધુ સારો જવાબ બનાવવો છે તો રિમૂવ કરી દો. શું કામ? તો કે અહીંયા વાત થઈ છે એની જ વાત આગળ ચાલે છે એટલે એના મધરને જ એપોલોજાઇઝ કરતો હોય, બીજાને નહીં. સો હી એપોલોજાઇઝડ હિઝ મધર રાખીએ છીએ અથવા કાઢી નાખીએ છીએ. એન્ડ રિપ્લાઇડ. રિપ્લાઇડ અથવા આન્સર્ડ બેમાંથી કોઈ એક વસ્તુ લખી શકાશે. જવાબ સાચો જ છે 100%. પણ વધુ સારો જવાબ બનાવવા માટે એન્ડ હી એક્સપ્લેન્ડ ધેટ હી વોન્ટેડ ટુ રિલેક્સ. તો આખો જવાબ આમ થશે મધર વોન્ટેડ ટુ નો અભિષેક વોટ હી વોઝ ડુઈંગ ધેન. અભિષેક answered his mother that he was watching a serial on the TV. Therefore, mother ordered him not to waste time in watching TV serial. And she also reminded him that he was in the HSC class. So he apologized and he apologized and explained her that he wanted to relax. આ રીતે તમારો જવાબ બનવો જોઈએ. અહીંયા મેં
ક્લાસરૂમમાં તમારી ગેરહાજરીમાં વિચારીને વાત કરતા કરતા એક જવાબ આપવાની કોશિશ કરી. અને અહીંયા જે સ્લાઇડ છે એ સ્લાઇડ મેં 1 કલાક પહેલા બનાવીને વિચારી કે ભાઈ હું આજના લેક્ચરમાં સ્ટુડન્ટ્સની સાથે આ રીતે સ્લાઇડ બનાવીને આ રીતની ચર્ચા કરતા કરતા આન્સર સમજાવું. પણ હવે આ લેક્ચર પૂરો થયા પછી બેઠા બેઠા તમે વિચારો તો કદાચ હજી આના કરતાં વધુ સારા શબ્દોની મદદથી તમે જવાબ બનાવી શકો છો. મે બી પોસિબલ. શું કામ? તો કે એ પરિસ્થિતિમાં તમે વધુ સારી રીતે વિચારીને જવાબ બનાવી શકો તો એ સાચું છે. આનો મતલબ એમ નથી કે આ એક જવાબ છે. આમાં ને આમાં ફેરફાર કરીને બીજો પણ જવાબ હોઈ શકે છે, ત્રીજો પણ હોઈ શકે છે. આવું ભારપૂર્વક એટલે કહું છું કે ક્યાંય જવાબની કમ્પેરિઝન નથી કરવાની. હા, એક વસ્તુ ફિક્સ છે, રૂલ પ્રમાણે જ હોવું જોઈએ. અહીંયા ધેટ કન્જંક્શન આવવું જોઈએ તો ધેટ જ આવવું જોઈએ, અહીંયા ઇફ નો હાલે. બરોબર? અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે અહીંયા આસ્ક્ડ, વોન્ટેડ ટુ નો કે ઇન્ક્વાયર્ડ ઓફ ત્રણમાંથી જ હોવું જોઈએ, પણ એની જગ્યાએ તમે ધેટ મૂકો એટલે નો જ હાલે. આ નિયમ પ્રમાણે ફેરફાર કરીને વ્યાજબી જે વસ્તુ છે, યોગ્ય કન્જંક્શન મૂકવાના આન તેન, એ પ્રમાણે જવાબ બનાવવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ બી રિલેક્સ. ઓકે, ઘરે બેઠા રિલેક્સ જ હોઈએ, એમાં કોઈ સવાલ જ ન હોય. કેવી મજા કેવી આવતી હે ઘરે બેઠા બેઠા નિરાતે જે તે પોઝિશનમાં, ગાદલામાં, સેટીમાં, સોફામાં કે ટેબલ ખુરશી પર બેઠા બેઠા એ મોબાઈલમાં સરસ મજાનો વિડીયો લેક્ચર જોતા હોય, બેઠા બેઠા જલસો જ કરતા હોય. અને એમાંય માફક ન આવે, નથી આપણને મજા આવતી તો આપણે મૂકીને વૈયાઈ જાય, અથવા તો એક બાજુ મૂકી દીધું હોય, ન જોતા હોય ને આપણે આપણું રીડિંગ કરતા હોય, એવું બનશે. શું કામ? તો કે નથી મજા આવતી. પણ ફ્રેન્ડ્સ, હવે જે વાત કરવી છે એ શું છે તો કે એક જવાબ બનાવવો આ રીતે જોઈએ. હવે એક જવાબ બનાવવાના સ્ટેપ માઇન્ડમાં સેટ કરી દો, અને કયા સ્ટેપમાં તમે કામ કરશો તો તમે આવા સરસ મજાના પરફેક્ટ આન્સર સુધી પહોંચી શકશો. એ સ્ટેપ હું તમને હવે કહીશ. આખા ટોપિકની મહત્વની બાબત હવે વાત થાય છે. કોઈ પણ લેંગ્વેજ, કોઈ પણ સબ્જેક્ટમાં ક્વેશ્ચનથી આન્સર સુધી પહોંચવા માટેના સ્ટેપ હોય, અને એ સ્ટેપ પ્રમાણે તમે વિચારો, કામ કરો એટલે 100% આન્સર સુધી પહોંચી જ શકાય. જો સ્ટેપ મિસ થયું, પ્રોપરલી વર્ક ન થયું, તો આન્સર ઇમ્પ્રોપર જ હોય. કયા સ્ટેપમાં કામ કરવાનું છે હું સ્લાઇડ બતાવું, એની સાથે જરૂર પડે તો નોટ ડાઉન કરી લો ફ્રેન્ડ્સ, કારણ કે આ વસ્તુ તમને મટીરિયલમાં ને બીજે ક્યાંય જ નહીં હોય. આ વસ્તુ આજે જ મને ઈચ્છા થઈને સ્લાઇડમાં એડ કરેલી છે કે હું આજે તમને આ રીતે વાત કરું. ફિઝિકલી ક્લાસરૂમમાં હોત તો હું બોલીને લખાવત. વાત કરું? લખી લેશો જરૂર હોય તો, ન લાગે જરૂર તો ન લખો. ફર્સ્ટ શું કરવાનું? પેપરમાં આપણે જવાબ લખવા બેઠા છીએ ત્યારે રીડ ધ હોલ ડાયલોગ. આખો ડાયલોગ વાંચીએ છીએ. અપેક્ષા રાખું છું કે બધા જે ફોન્ટ છે એ તમે વાંચી શકતા હશો. આખો ડાયલોગ વાંચો છો ઝડપથી, બહુ જાજો ટાઈમ વેસ્ટ ન થાય એ રીતે. વાંચતા વાંચતા દરેક સેન્ટેન્સને તમે આઈડેન્ટિફાઈ કરો છો, કયું સેન્ટેન્સ શું છે. પ્રશ્નાર્થ ને વિધાન ને આજ્ઞાર્થ વાક્ય ને વિધાન વાક્ય ને સોરી કીધું એટલે એ ઓપ્ટેટિવ સેન્ટેન્સમાં જવું જોઈએ ને પછી તો કે વિધાન વાક્ય. ઓકે, વાંચતા વાંચતા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું. અને ત્રીજો પોઈન્ટ છે ઓબ્ઝર્વ ધ પ્લેસ ઓફ ધ ડાયલોગ એન્ડ મૂડ ઓફ ધ સ્પીકર. વાંચતા વાંચતા એ વસ્તુ જુઓ, કેવા મૂડમાં બે જણા વાત કરે છે, કઈ જગ્યાએ વાત કરે છે, કયા વિષય ઉપર વાત થાય છે. આવું વિચારશો એટલે ખ્યાલ આવે કે ભાઈ ક્યારે કોનો નેચર અને મૂડ કેવો હશે. હવે વાંચી લીધા પછી રિમેમ્બર ઓર રીકોલ ધ રૂલ્સ ફોર ધેમ. દરેક સેન્ટેન્સના પ્રકાર જે છે નક્કી કર્યા, એના માટેના નિયમો યાદ કરી લ્યો. ઘણાને બેઠા બેઠા એમ થાય કે સાહેબ પેપરમાં 3 કલાક જ હોય, એટલો બધો ટાઈમ ક્યાં કાઢવો. 4 માર્કનું પેપરમાં પૂછે છે એટલે લખવા માટે તમારી પાસે 4 થી 6 મિનિટ છે, અને એ 6 મિનિટમાંથી હું 1 થી 1.5 મિનિટ કે 2 મિનિટ આમાં બગાડવાનું કહીશ. શું કામ? તો કે પછી 4 મિનિટ વધી હશે ને એમાં તમે જે જવાબ લખશો ને એ ખૂબ ઝડપથી લખાઈ જશે અને બહુ સરસ મજાનો પરફેક્ટ લખાઈ જશે. એટલે ટાઈમ વેસ્ટિંગ વાળી વાત બિલકુલ નથી. જો એવું લાગે તો ઘરે જ છીએ, પ્રેક્ટિસ એકવાર કરી લેવાની, મેં કીધું એ રીતે, અને એકવાર આપણે આપણી રીતે
ડિફરન્સ ઓટોમેટિક ખ્યાલ આવી જાય. રિમેમ્બર ઓર રિકોલ ધ રૂલ્સ, યાદ કરી લઈએ કયા પ્રકારના વાક્યમાં શું શું મૂકવું જોઈએ. ફોલો ધ ટીચર્સ ઇન્સ્ટ્રક્શન, ઘણી બધી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હોય એને જ ફોલો કરો. મને મન થયું એટલે મેં આમ લખ્યું એવું પેપરમાં હાલતું નથી. આપણે બધાનો નેચર આ છે, મને એમ લાગ્યું કે, કાંઈ જ જવાબની ખબર ન પડતી હોય, કાંઈ યાદ જ ન હોય, હાવ પ્રશ્ન ઉપરથી જ વયો જતો હોય અને લખી નાખે જવાબ. ને પછી પૂછીએ ને તો કે મને એમ થયું કે આમ જવાબ આવતો હશે, પણ તને ખબર જ નથી તો એમ થાય ક્યાંથી? મને એમ થયું એ નહીં હાલે. શિક્ષકે જે કીધું પેરેગ્રાફ, તો પેરેગ્રાફમાં જ લખવાનું જરૂર જણાય જાય. બે સેન્ટેન્સને યોગ્ય કન્જંક્શનથી જોડવો, આ બધા ઇન્સ્ટ્રક્શન છે. આને ફોલો કરીએ. હવે તમારો આન્સર લખવાની તમે શરૂઆત કરો છો અને લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ટ્રાય ટુ એવોઇડ રિપીટેશન ઓફ ધ પ્રોનાઉન એન્ડ નાઉન. જેમ કે અહીંયા છે મધર અને અભિષેક, તો એક વખત વાત થઈ ગઈ મધર અને અભિષેક, તો પછી દરેક વખતે નામ લખવાની જરૂર નથી. સર્વનામ લખો રિપોર્ટર કે લિસનરના સ્થાને, કે પછી વાક્યની અંદર ક્યાંય જરૂર છે તો ત્યાં નામની બદલે સર્વનામ જ વાપરો. પછીનો મુદ્દો કહે છે ટ્રાય ટુ કનેક્ટ ઓલ ધ સેન્ટેન્સીસ વિથ પ્રોપર કન્જંક્શન્સ. જે આપણે અહીંયા કામ કર્યું છે એન્ડ, ધેરફોર, સો, જરૂર જણાય ન્યા જોડી શકાતું હોય એવા સેન્ટેન્સીસને જ કન્જંક્શનથી જોડવાના. એમ નહીં કે સાહેબે કીધું એટલે દરેકને ગમે એ કન્જંક્શન, એવું નહીં. જીક નથી બોલાવી દેવાની સાહેબે કીધું એટલે, બહુ આજ્ઞાંકિત આમાં નહીં થઈ જવાનું. થોડુંક કીધું એટલું જ કરવાનું. પ્રશ્ન એ થાય સાહેબ કેવા કેવા કન્જંક્શન્સ જોડી શકાય? બહુ સિમ્પલ કન્જંક્શન્સ જ તમારે યુઝ કરવાના થશે. એન્ડ, સો, ધેરફોર, ઓર, બટ, બસ આવા બેઝિક કન્જંક્શન છે એ જ યુઝ કરી શકાશે. બાકી તમે વિચારી લ્યો કે રોજબરોજની ભાષામાં આપણે, રોજબરોજની વાતચીતમાં આપણે આપણી માતૃભાષામાં કોઈકની હારે વાતચીત કરીએ ત્યારે જે કોઈ ત્રીજા પર્સનની વાત રજૂ કરતા હોય તો એમાં કેવા કન્જંક્શન્સ એડ કરીએ છીએ, એ જ આવે, આમાં નવા ન આવે. મતલબ ટ્રાય ટુ કનેક્ટ ધ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર કન્જંક્શન. ફોર શોર્ટ સેન્ટેન્સ લાઈક યસ, નો, સોરી, આવા ટૂંકા જવાબ આપેલા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એને આખા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરો. ફોર શોર્ટ સેન્ટેન્સીસ લાઈક યસ, નો, ગીવ આન્સર ઇન ડિટેલ સેન્ટેન્સ. ઇનડાયરેક્ટ સ્પીચ બનાવો ને એટલે આખા વાક્યમાં જવાબ આપવાનો અને ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાની. ઓલી ડાયરેક્ટ સ્પીચ છે સામસામે એટલે અતિશય ટૂંકમાં જવાબ ચાલે. ઇનડાયરેક્ટ સ્પીચમાં છે એ આપણે વર્ણન કરીને જવાબ લખવાનો. Try to use the proper reporting verb for different types of sentences to give the clear meaning. જુદા જુદા પ્રકારના વાક્ય માટે એને અનુરૂપ વ્યાજબી રિપોર્ટિંગ વર્બ જ ગોઠવવાનું મૂકવાનું. જે આપણે અહીંયા વાત થઈ, ઉદાહરણ તરીકે આપણે અહીંયા રિપ્લાઇડ ન લખ્યું, ટોલ્ડ ન લખ્યું, આપણે લખ્યું એક્સપ્લેન્ડ. વાક્યના અર્થ ને ભાવાર્થ ને અનુરૂપ, બોલનાર વ્યક્તિના જે ઇમોશન્સ છે એને અનુરૂપ આપણે આ ડિસિઝન લીધું. એટલે આગળ જે બધી વાત થઈ નિયમો પ્રમાણેની વાત થઈ. હવે આ એકચ્યુઅલ ઇનડાયરેક્ટ સ્પીચ પ્રિપેર કરીએ છીએ એની વાત થઈ. તો જો ફ્રેન્ડ્સ તમે આ બધા જ સ્ટેપને ધ્યાનમાં રાખો જવાબ લખતી વખતે તો 100% તમારો જવાબ 100% સાચો જ બનશે. સાચો જ બનશે એની સાથોસાથ બીજા કરતાં કંઈક અલગ જ હશે, વધુ સારો હશે અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં માત્ર આટલી જ વાત કરવાની ઈચ્છા છે. નેક્સ્ટ લેક્ચર માટે હું તમને એક ડાયલોગ આપવા માંગુ છું. ડાયલોગ તમે વાંચો, ફટાફટ લખી લ્યો, જાતે જ આન્સર બનાવો. આન્સર બનાવો પછીનો હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે હું માત્ર આન્સરની જ વાત કરીશ અને તમે ચેક કરી લ્યો તમારો જવાબ સાચો ખોટો. કેટલી ભૂલ થઈ એ એરર ગોતવાની. આન્સર ઉપરથી આન્સર કી હું આપું નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે સુધારી લઈએ ભૂલ કે આ જગ્યા આમને આ આવવું જોઈએ. ઘરે બેઠા બેઠા એક પ્રેક્ટિસ પણ થઈ જાય. નાઉ ફ્રેન્ડ્સ, યુ હેવ ઓનલી 2 minutes ટુ રાઇટ ડાઉન ધ ડાયરેક્ટ સ્પીચ. હું બોલતો જાઉં એટલે લખવામાં ઝડપ થશે, એટલે વાંચીને લખવું નહીં પડે.
અને બોલતો જાઉં તમે લખો છો તો હું 2 વખત રિપીટ કરીશ એટલે રહી નહીં જાય. મૌલિક said, "Good morning, sir. How are you?" Maulik said, "Good morning, sir. How are you?" Teacher said, "Fine." Fine પછી full stop. Thank you. તમે લખો છો. Teacher said, "Fine. Thank you." Maulik said, "Will you help me? Will you help me to translate these sentences?" May I repeat? Maulik said, "Will you help me to translate these sentences?" Sir, these sentences પછી કોમા કરીને sir અને પછી question mark. અભિષેક અહીંયા નામ એનું રહી ગયું છે, લખવાનું થાય છે આપણે મૌલિક. મૌલિક સોરી અભિષેકની જગ્યાએ ધ ટીચર આવશે. ટીચર સેડ શો મી યોર સેન્ટેન્સીસ. ફરીથી Maulik said, "Good morning, sir. How are you?" Teacher said, "Fine, thank you." Maulik said, "Will you help me to translate these sentences?" Teacher said, "Show me your sentences." આ ડાયલોગ છે, તમે લખી લીધો છે, તમારે જવાબ બનાવવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જવાબથી શરૂઆત કરશું અને આપણી પેપર સ્ટાઇલ મુજબ એક અતિશય મહત્વનો જે ટોપિક છે એની ચર્ચા કરશું. અને બસ આ જ રીતે ચર્ચા કરીને માહિતી મેળવીને આપણે એ ટોપિક ભણશું. નેક્સ્ટ લેક્ચરમાં પણ તમારે નોટબુક પેન સાથે લઈને બેસવું જરૂરી છે. બોલતો જાઓ, વાત કરતો જાઓ, એ પ્રમાણે નોટ્સ લખતી જવી જરૂરી છે. કારણ કે હવે પછીનો દરેક લેક્ચર એટલે દરેક ટોપિક, અને દરેક ટોપિક એટલે અમુક માર્ક્સ આપણને અપાવશે. લેક્ચર અહીંયા પૂરો કરશું. થેન્ક યુ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.